હું નૈના સોપારકર માઇક્રોબાયોલોજીસ્ટ છું, પણ કર્મથી હું શિલ્પકાર છું અને ઘણા વર્ષોથી શિલ્પકલામાં મારું યોગદાન રહ્યું છે. હવે સાથે સાથે મને મેગ્નેટ કલેક્શનનો પણ ઘણો શોખ છે અને એ મેગ્નેટ કલેક્શન મેં આખા વર્લ્ડમાં જ્યાં જ્યાં મેં મુસાફરી કરી છે, હું ટ્રાવેલર છું અને મને મુસાફરી કરવી ગમે છે, એટલે વર્લ્ડમાં જ્યાં ટ્રાવેલ કરું ત્યાંની યાદગીરી રૂપે હું મેગ્નેટ લેતી આવું છું. એટલે મેગ્નેટ લેવાનો તો શોખ ઘણા વખતથી હતો, પણ એને વ્યવસ્થિત ઓર્ગેનાઇઝ કરીને રાખવું જોઈએ એ મને થયું કે 10 વર્ષ પહેલાં મને થયું કે ના, એને વ્યવસ્થિત રાખવું જોઈએ તો એ આપણી યાદગીરી હંમેશા રહે. એટલે 10 વર્ષથી બધા બહુ જ વ્યવસ્થિત મેગ્નેટ કલેક્ટ કરવાના ચાલુ કર્યા છે અને હું આર્ટિસ્ટ છું, એટલે જે પણ દેશમાં જઉં ત્યાં આર્ટ મ્યુઝિયમ જોવાનું હું ભૂલતી નથી. એટલે વર્લ્ડના ખૂબ જ સારા આર્ટિસ્ટના મેગ્નેટ્સ પણ મારી પાસે છે અને એ મને રોજ સવારે ઇન્સ્પિરેશન આપે છે કે મારે પણ આર્ટિસ્ટ તરીકે એક્ટિવ રહેવું જોઈએ. એ ઉપરાંત ત્યાંની જે દેશમાં ગયા હોય એની સંસ્કૃતિ હોય કે એના મોન્યુમેન્ટ્સ હોય, એના અથવા મેં વિઝિટ કરેલી જગ્યાઓ હોય, એના મેગ્નેટ્સ હું લઈ આવતી હોઉં છું અને જ્યારે જોઈએ ત્યારે એ વખતની મેમરી કલેક્ટ થાય કે આપણે આ મિત્ર સાથે ગયા હતા કે આપણે એકલા ગયા હતા અને ત્યાં આપણે આ જોયેલું, એની હિસ્ટ્રી આ હતી. એટલે એ જાણે કે મારી ટ્રાવેલ ડાયરી હોય એવી રીતે મેગ્નેટ કલેક્શન મારું જઈ રહ્યું છે. અને હવે એ મેગ્નેટ કલેક્શનમાં મને મારા મિત્રો કે મારા ફેમિલી મેમ્બર્સ પણ બહારગામ જાય કે એવું જાય ત્યારે એ લોકો પણ મને મદદ કરતા હોય છે અને મારા માટે અચૂક મેગ્નેટ લઈ આવતા હોય છે અને આ રીતે એક મારું મેગ્નેટ કલેક્શન વધી રહ્યું છે. મારા કલેક્શનમાં ઘણા બધા દેશોના મેગ્નેટ્સ છે. મેં જેમ કહ્યું એમાં જાપાન છે, ઓસ્ટ્રેલિયા છે, કેનેડા છે, ક્રોએશિયા છે, સ્કોટલેન્ડ છે, હવાઈ છે. એ ઉપરાંત ઘણા બધા અમેરિકાના મ્યુઝિયમ જે બધા વિઝિટ કર્યા હોય એના મેગ્નેટ્સ છે. મારા પ્રિય મેગ્નેટ્સ કહું તો જે બધા આર્ટિસ્ટોના આર્ટવર્કના મેગ્નેટ્સ છે બધા, એ હું ફ્રીઝમાં સૌથી ઉપર મૂકું છું અને રોજ જ સવારે ચા પીતી વખતે મેગ્નેટ સામે નજર કરી લઉં અને ઇન્સ્પિરેશન લેતી હોઉં છું. એ ઉપરાંત અમુક મેગ્નેટ્સ જે મારા મોઢા પર હાસ્ય લાવે એવા કહું તો જાપાનના સુમોનું એક મેગ્નેટ છે અને એક હવાઈયન ડોલનું મેગ્નેટ છે. એ બંને જ મેગ્નેટ જ્યારે જોઉં ત્યારે મોઢા પર હાસ્ય આવી જાય છે, કારણ કે બહુ જ ફની છે. અને જાપાનની એક ડ્રીમ ગર્લના ડ્રીમ ડોલ હોય છે એ લોકોની 3, એના 3 મેગ્નેટ છે. તો જ્યારે જોઈએ ત્યારે આપણને એમ થાય કે કંઈક સારું ડ્રીમ આવે એવું એ લોકોની એક માન્યતા હોય છે કે આ મેગ્નેટ તમે જુઓ અને તમને એક સારા ડ્રીમ્સ આવે. એટલે એ પણ એક નવાઈ લાગે છે કે એવું હોય, ખરેખર હોય, અને એટલે હું એ લાવી છું. અને બીજું એક મેગ્નેટ મને બહુ ગમે છે કે એ વાંચું ત્યારે કે વી આર નોટ ઓલ્ડ, વી આર રિસાયકલ ટીનેજર્સ. એટલે એક જોમને જુસ્સો આવી જાય કે ભાઈ આપણે હવે કંઈ ગરડા નથી, સિનિયર સિટીઝન છીએ પણ ગરડા નથી, આપણે તો રિસાયકલ ટીનેજર્સ કહેવાઈએ. એવી રીતે બીજું એક ફિલોસોફીનું છે. એવી રીતે કંઈ પણ લખેલું હોય સારું, એ બધું વાંચવાની અને જોવાની ઘણી મજા આવતી હોય છે મને. ફ્રીઝ મેગ્નેટનું કલેક્શન એટલા માટે હું કરું છું કે બહારગામથી લાવવું હોય, પર્ટિક્યુલર જ્યારે ફોરેન કન્ટ્રીમાંથી કંઈ લાવવું હોય તો એક તો ત્યાં વસ્તુઓ ખૂબ જ મોંઘી હોય છે અને બીજું કે એ વસ્તુઓ મારે કામની નથી હોતી, કારણ કે મને એ મોંઘી વસ્તુઓ કે બ્રાન્ડેડ વસ્તુઓનો શોખ નથી. અને મેમરીમાં રાખવું હોય તો સહેલામાં સહેલી વસ્તુ મેગ્નેટ છે કે એકદમ એની જગ્યા પણ ઓછી રોકે, એની કિંમત પણ આપણા ખિસ્સાને પોસાય એવી હોય અને એ પરમેનન્ટ રહી શકે. તમે બીજી વસ્તુ લાવો, કપડાં લાવો કે કંઈ પણ લાવો તો એ ફાટી જવાનું છે, ખોવાઈ જવાનું છે, ગમે તે થવાનું છે. પણ મેગ્નેટ એવી વસ્તુ છે કે એ તમે સાચવો તો ઘણો લાંબો સમય રહે. એટલે માટે હું દરેક દેશમાંથી મેગ્નેટ લાવતી હોઉં છું. અને મેગ્નેટ એક તમે ઘરમાં પણ કોઈ મોટી વસ્તુ લાવો તો ઘરમાં એને માટે જગ્યા કરવી પડે, જ્યારે મેગ્નેટ ખૂબ જ નાનું છે અને એ તો ફ્રીઝમાં સરસ રીતે ગોઠવાઈ પણ જાય. એટલે એ પણ તમારે ચિંતા કરવાનું ના રહે. એટલા માટે હું મેગ્નેટ કલેક્શન મને બહુ જ મજા આવે છે કરવાની અને
બહુ જ યોગ્ય રીતે થઈ રહ્યું છે એનો મને આનંદ છે.